પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અબ્બાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 20મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 12મો અધ્યાય 38થી 42મી કલમ સુધી. ત્યારે કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓ બોલી ઉઠ્યા, ગુરુજી, અમને કંઈ પરચો બતાવો. પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો, દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે, પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે. યોના કરતાં પણ યોના 3 દિવસ 3 રાત મગરમચ્છના પેટમાં રહ્યો હતો, તે પ્રમાણે માનવ પુત્ર પણ 3 દિવસ અને 3 રાત પૃથ્વીના પેટાળમાં રહેશે. કયામતને દિવસે આ પેઢીની સાથે નિનવેના લોકો ઊભા થશે અને એને દોષિત ઠરાવશે, કારણ યોનાના ઉપદેશથી તેમણે જીવન પલટો કર્યો હતો. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે યોના કરતાં પણ મહાન છે. કયામતને દિવસે આ પેઢીની સાથે દક્ષિણની રાણી પણ ઊભી થશે અને એને દોષિત ઠરાવશે, કારણ ધરતીને છેડેથી તે સાલોમોનની જ્ઞાનવાણી સાંભળવા આવી હતી. અને જુઓ તો ખરા, અહીં જે મોજૂદ છે તે સાલોમોન કરતાં મહાન છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે માથીના ગ્રંથમાં 12મો અધ્યાય 22મી કલમમાં એક મૂંગા અને આંધળા માણસ જે અપતૂત વળગ્યો હતો એને સાજા કરે છે. અને એ જોઈને આ ફરોશી લોકો કહેતા હતા, એ તો શૈતાનની મદદથી એ સાજા કરે છે. પ્રભુ ઈસુએ ઘણા બધા ચમત્કાર કર્યા હતા, તો પણ આ લોકો જોયા પછી પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. માર્કના ગ્રંથમાં 6 અધ્યાયમાં 6ઠી કલમમાં પ્રભુ પોતે એમની અશ્રદ્ધા જોઈ પ્રભુ ઈસુ છક થઈ ગયા. ક્રિસ્મસ ભાઈ તબેને જેવી રીતે જૂના કરાર, એટલે પ્રભુ ઈસુ બહુ સખત શબ્દ વાપરે છે, દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી. યહૂદી લોકો મિસર દેશમાં જે આવતા હતા ત્યારે પણ ઈશ્વરને કસોટી કરી. ઈશ્વર અદ્ભુત કાર્ય કર્યા હતા, તો પણ ઈશ્વર ઉપર એ લોકો વિશ્વાસ રાખવા ઘણી વખત તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ આજે પણ આ માણસો નહીં, આ પેઢી જ આવી છે. ચમત્કાર જોવો છો, સંદેશ સાંભળો છો, પણ છતાં પ્રભુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. હા ક્રિસ્મસ ભયતા બહેનો, સંત પૌલ કોરિન્થને ધર્મ લગતા 1 અધ્યાયમાં 22મી કલમમાં કહે છે કે યહૂદીઓ પરચારૂપી પુરાવો જોવા માગે છે અને ગ્રીકો જ્ઞાનની શોધમાં છે, પણ અમે તો ખ્રિસ્તની ઘોષણા કરીએ છીએ, અને તે પણ ક્રૂસે જડાયેલા ખ્રિસ્તની. ક્રિસ્મસ ભયતા બહેનો, પ્રભુ ઈસુ દાખલો પણ આપે છે. યોના એક યહૂદી પૈગંબર બિન યહૂદી લોકો પાસે જાય છે અને કહે છે, અને તે એ પોતે જવા તૈયાર નથી, પણ ઈશ્વર એને મોકલે છે જબરદસ્તીથી. યોનાની ઈચ્છા હતી એ લોકો નાશ પામે, ઈશ્વરની ઈચ્છા નથી કોઈ પણ નાશ પામે. એટલે જ્યારે યોના ગયો ત્યાં એમનો સંદેશ કહે છે, હવે 40 દિવસ છે, જો તમે હૃદય પલટો નહીં કરો તમે નાશ પામશો. રાજાથી માંડી પ્રજા જાનવર બધા ઉપવાસ કરે છે અને હૃદય પલટો કરે છે અને એમનું જીવન બચાવે છે. અને યોના કરતાં પણ મહાન, એટલે દાખલો આપે છે. એ 3 દિવસ મચ્છીના પેટમાં હતા, પણ માનવ પુત્ર 3 દિવસ ધરતીના પેટાળમાં હશે. અને એવી જ રીતે દક્ષિણની રાણી એ સાલોમોન ધરતી પરના જ્ઞાનીમાં એક મોટો મહાન જ્ઞાની હોય, એક સાલોમોન કહેવાય છે. એનું જ્ઞાન સાંભળવા માટે દક્ષિણની રાણી આવી હતી, પણ એના કરતાં મહાન તો પ્રભુ ઈસુ પોતે જ્ઞાનનો ભંડારે છે. એટલે પ્રભુ ઈસુનો સંદેશ સાંભળ્યા આ લોકો, ચમત્કાર જોયા હતા, છતાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. એટલે પ્રભુ ઈસુ કઠિન શબ્દમાં બોલે છે. અને એ જ પ્રભુ માથીના ગ્રંથમાં 8મો અધ્યાયમાં જે સુબેદાર બિન યહૂદી માણસ છે, અને જ્યારે એ કહે છે, આપ શબ્દ બોલો, મારો નોકર સાજો થઈ જશે,
અને પ્રભુ શ્રી આખા ઇસરાયલમાં મેં આવી શ્રદ્ધા જોઈ નથી. કનાનવાળી સ્ત્રી જે બિન યહૂદી હતી એની એવી શ્રદ્ધા, એમના કપડાં સ્પર્શ કરું સાજી થઈ જઈશ, અને એ સાજી થઈ ગઈ. આવી રીતે બિન યહૂદી લોકો પ્રભુ પર વિશ્વાસ રાખતા થયા અને એમના જીવનમાં મોટો ચમત્કાર જોયા હતા. યહૂદી લોકો જેવી રીતે જૂના કરારમાં અને નવા કરારમાં પણ જૂના કરારમાં હટેલા હતા, નવા કરારમાં એવી રીતે પ્રભુના ઘણા ચમત્કાર જોયા પછી પણ મસીહાની રાહ જોતા હતા, શાસ્ત્ર જાણતા હતા, અને શાસ્ત્ર પણ બધું થતું હતું, તો પણ એ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. એટલે પ્રભુ પોતે માથેના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 11મી કલામાં કોઈ વોર્નિંગ આપે છે. હું તમને કહું છું, પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઈસાક અને યાકોબની સાથે મિજબાની માણવા બેસી જશે, અને તમે તો રહી જવાના છે. હા કૃષ્ણવાલા બિદ્ધા બહેનો, પ્રભુ પોતે આપણે ફરી કહે છે, જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે. આપણે પણ હંમેશા જે ચમત્કારમાં માને છે એ પ્રભુ પર વિશ્વાસ રાખે. એને ચમત્કાર જ મહત્ત્વનો છે, સંદેશ મહત્ત્વ નહીં, પ્રભુ મહત્ત્વ નહીં. એ માત્ર ચમત્કાર માને છે, પ્રભુ પર વિશ્વાસ રાખતા નહીં. પણ પ્રભુ પોતે ઘણી વખત કહે છે, તારી શ્રદ્ધા ફળો, જેને વિશ્વાસ તેને બધું શક્ય છે, અને તારી શ્રદ્ધાએ તને સાજા કર્યા છે. જ્યારે વિશ્વાસ રાખીએ અને આપણા જીવનમાં ચોક્કસ આપણે વિજય પામી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનનચંદન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ શ્રી ઓળખવા માટે બધું તરફ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.